રાજ્યમાં આપણે જોતા હોય છે કે અવારનવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ચર્ચાનો વિષય બનતા હોય છે। એ પછી વિકાસ કાર્યો હોય કે પાર્ટીના કાર્યક્રમો સતત તે ભારતીય જનતા પાર્ટી છે તેને આડે હાથ લેતા હોય છે। ત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ફરિયાદ સંકલનની બેઠક છે માત્ર ચર્ચાનું કેન્દ્ર નહીં પણ વિવાદનું રણમેદાન બન્યું હતું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ફરિયાદ સંકલનની બેઠક છે તે યોજાઈ હતી। વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અધિકારીઓના ઠંડા વલણ સામે રણશીંગું ફૂંક્યું છે। વર્ષ 2021 થી પેન્ડિંગ 150 કામો અને જર્જરિત પાણીની ટાંકીઓના મુદ્દે ઇટાલિયાએ તંત્રની ઝાટકણી કાઢી હતી। તેમણે કહ્યું કે શું અધિકારીઓ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યા છે? એવા વેધક સવાલો સાથે ઇટાલિયાએ ભાજપ સરકારને કોન્ટ્રાક્ટર પાર્ટી ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા હતા। જૂનાગઢ કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ હતી। તેમાં આંકડાકીય વિગતો સાથે તંત્રને ઇટાલિયાએ ભીંસમાં લીધું હતું। 2021 થી અત્યાર સુધી વિસાવદર અને ભેસાણ તાલુકાના અંદાજે 150 જેટલા વિકાસ કામો ફાઇલોમાં ધોળકાઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાં સત્તાધારી પક્ષ કે અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તેવા તેમણે આક્ષેપ કર્યા। સૌથી મોટો મુદ્દો 4 ગામોની જર્જરિત ઓવરહેડ પાણી ટાંકીનો રહ્યો। આ ટાંકીઓ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે, તેમ છતાં તંત્ર તેને ઉતારવાની આળસ કરી રહ્યું છે। ગોપાલ ઇટાલિયાએ રોષે ભરાઈને સવાલ કર્યો કે જો કોઈ અકસ્માત સર્જાશે અને જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર માત્ર કાગળ પર જ વહીવટ કરવા માંગે છે? સાથે જ અધિકારીઓ લોકપ્રતિનિધિઓની વાત કાને ધરતા ન હોવાનું જણાવી ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે ભાજપને આડે હાથ લેતા તેને કોન્ટ્રાક્ટર પાર્ટી ગણાવી સાથે જ એક મોટું અલ્ટિમેટમ આપ્યું છે કે જો આગામી દિવસોમાં આ જોખમી ટાંકીઓ ઉતારવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓના પોસ્ટર એ જ જર્જરિત ટાંકીઓ પર લગાવવામાં આવશે। અધિકારીઓ કોઈનું સાંભળતા નથી। 150 જેટલા કામો પેન્ડિંગ છે। જો ટાંકીઓ નહીં ઉતરે તો અમે અધિકારીઓના પોસ્ટર લગાવીશું, ત્યાં સુધીની હવે તેમણે વાત કરી છે। સાથે જ કોન્ટ્રાક્ટરોની સરકાર છે, જનતાની નહીં તેવા મોટા આક્ષેપો પણ ગોપાલ ઇટાલિયાએ ભાજપને ઘેરતા કર્યા હતા। સમગ્ર મામલે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને જે ફરિયાદ સમિતિની બેઠક થતી હોય એ આયોજન થયું હતું અને એમાં આજે હું હાજર રહ્યો હતો। આમ તો હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારનો નિયમિત રીતે એકાદ અપવાદને બાદ કરતા બેઠકમાં હાજર રહી અને અમારા વિસાવદર ભેસાણ જૂનાગઢના જે કાંઈ પ્રશ્નો છે એ ઉઠાવું છું। આજની મિટિંગમાં મારા પ્રશ્નોમાં પાણીની ટાંકી તોડવાની છે। છેલણકા ગામે, મોટી મોણપરી ગામે અને જામકા ગામે અને કરિયા ભેસાણના આ 4 ગામડામાં પાણીની ટાંકી જર્જરિત છે। તોડવા બાબતે છેલ્લી 4 મિટિંગોથી હું રજૂઆત કરું છું। બીજો પ્રશ્ન હતો કે આજે કાલાવડ વિસાવદર તાલુકાના કાલાવડ ગામે લગભગ 6 વર્ષથી ગ્રામ પંચાયતનું મકાનનું બાંધકામ ચાલુ છે અથવા અધૂરું છે, એ પૂરું થતું નથી છે એ વાતે એની રજૂઆત હતી। ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતો સાથે અન્યાય ખોટું થયું છે એ ભેસાણ વિસાવદરના તમામ ખેડૂતોને NOC આપવામાં આવે, કેમ કે એણે લોન લીધી નથી, એણે ધિરાણ મેળવ્યું નથી, છતાં એમના ખાતામાં બોજો પડ્યો છે, તો કેવી રીતે એમને NOC આપવામાં આવે આ મુદ્દાની આજે ચર્ચા થઈ છે। બીજું કે વિસાવદર ભેસાણની સહકારી મંડળીમાં જે ખેડૂતોએ ડિપોઝિટ કરી છે, થાપણ મૂકી છે, FD કરી છે, એમને એમના પૈસા પાછા મળવા જોઈએ, આ બાબતની ચર્ચા પણ આજે થઈ હતી। જૂનાગઢથી ભેસાણ રોડ જે બની રહ્યો છે એ કામ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે અને પૂરું નથી થઈ રહ્યું, તો એ બાબતે વિસાવદર ભેસાણ જૂનાગઢ ભેસાણ રોડનું કામ ઝડપથી પૂરું થાય અને વહેલી તકે એ રોડ લોકોને વાપરવા મળે એ બાબતની ચર્ચા આજના આ કાર્યક્રમમાં થઈ છે। ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામમાં માઇનિંગને લઈને ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે। મોટા મોટા બ્લાસ્ટિંગ થાય છે, એના કારણે ઘરોમાં તિરાડ પડે છે, એના કારણે લોકો હેરાન થાય છે, તો એ બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સાથે આજે પરામર્શ કર્યો છે અને ગામ લોકોને તકલીફ ન પડે એવું આયોજન કરવાની રજૂઆત થઈ છે। બીજું કે સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ। આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણી ધોરી વગરનું તંત્ર છે, કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી। કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું, કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું, કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે। વિસાવદર ભેસાણની અંદર આશરે 150 જેટલા કામો 2021 થી પડતર છે। સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા, પૈસા આવી ગયા, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું, કામ ચાલુ થઈ ગયું અને 2021 થી કામ પૂરું નથી થતું, તો ક્યારે પૂરું થશે? સરકાર 21માં અલગ હતી, અત્યારે અલગ છે, સરકારો બદલાય છે, પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું, એક પાણીની ટાંકી તોડવાનું, નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી। તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। આ સિવાય આજે શોભા વડલા ગીરથી એપ્રોચ રોડનો વાત છે, બરડિયાનો રોડ, લેરિયા ગામની અંદર એક CC રોડ જે બને છે એ રોડની બાબત છે, એવા અનેક વિષયો ઉપર આજે
મેં ચર્ચા કરી છે. ત્યારબાદ બીજા મહત્વના વિષય તરીકે જુનાગઢની અંદર હમણાં એક પ્રાઇવેટ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો વીજળી કંપનીનો. આ કાર્યક્રમની અંદર સરકારને 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે બાબત મેં આજે ઉજાગર કરી છે. જે ટેમ્પરરી વીજળી કનેક્શન આપવા માટે સરકારે પોતે એટલે કે વીજળી વિભાગે 33,66,000નું ક્વોટેશન આપ્યું અને એની સામે ડિપોઝિટ માત્ર 4 લાખ લેવામાં આવી. સરકારે પોતે લખીને આપ્યું કે 33,66,000 રૂપિયાનું ક્વોટેશન. એનો અર્થ એ થયો કે ટેમ્પરરી કનેક્શન લેવા માટે સરકારને જે ખર્ચો થશે એ ખર્ચો 33 લાખ. તો એ 33 લાખ રૂપિયાની ડિપોઝિટ માત્ર 4 લાખ. તો બાકીના પૈસા કોના? સરકારના નુકસાન થયું. પ્રાઇવેટ કંપનીની ઇવેન્ટ કરવા માટે થઈ સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ બાબત આજે ઉજાગર કરી છે. આવતી મીટિંગમાં પણ એ બાબતે ચર્ચા કરવાની છે. આ સિવાય અનેક બીજા ઘણા બધા પ્રશ્નો જે છે એની ઉપર ચર્ચા થઈ છે. કુલ મળીને વિષય એટલો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં, ધારાસભ્યોની હાજરીમાં, જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં દર મહિને મીટિંગ થાય અને ટાંકી તોડવા જેવી બાબત, એક ગ્રામ પંચાયત બનાવવા જેવી બાબતની 6-6, 8-8 મહિનાઓ સુધી મીટિંગોમાં ચર્ચા કરવી પડે તો શરમજનક બાબત છે. આશા રાખીએ છીએ કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે. કામ કેમ થતા નથી એનું શું છે? કોન્ટ્રાક્ટર રાજ છે. બીજેપી પાર્ટી નથી, બીસીપી પાર્ટી છે, ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી. કોન્ટ્રાક્ટરોની દાદાગીરી, કોન્ટ્રાક્ટરો કે એટલું થાય. અને આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે, કઈ જુનાગઢની વાત નથી. બીસીપી પાર્ટીની અંદર ચૂંટાયેલા સભ્યોનું કઈ ચાલતું નથી. હમણાં વડોદરાના 5 ધારાસભ્યોએ કીધું કે ભાઈ અમારું કઈ ઉપજતું નથી, કોન્ટ્રાક્ટર કેમ થાય છે. કોન્ટ્રાક્ટરોને મજા આવે તો કામ કરે, મજા ના આવે તો કામ છોડી દે, અધૂરું મૂકી દે અને અધિકારીઓ પછી લાચાર બની જાય છે કે અમે તો ડિપોઝિટ જપ્ત કરીને નોટિસ આપીશું. શું નોટિસ? કરોડો રૂપિયાના સરકારના પ્રોજેક્ટને ટલ્લે ચડાવી દે, એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? વિસાવદર એકલાની અંદર 150 જેટલા કામ કોન્ટ્રાક્ટરોના કારણે ટલ્લે ચડ્યા છે. 150 સરકારી કામો 2021 થી જેને ટલ્લે ચડાવ્યા છે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? કરોડો રૂપિયા સરકારના વેડફાઈ રહ્યા છે. એક બાજુ જનતા તકલીફમાં છે, એક બાજુ પૈસા વેડફાય છે અને કોઈને કઈ પડી નથી. લાગે છે આગળ કામ થાય એવું? આગળ તો અમારી સરકાર આવે ત્યારે જ હવે કામ થશે. ત્યાં સુધી સંઘર્ષનો રસ્તો છે. અને મેં પણ આજની મીટિંગમાં કીધું છે કે અમારી જામકા, જુનાગઢ તાલુકાની જામકા, છેલણકા, કાલાવડ અને કાલાવડની મોટી મોણપરી, છેલણકા, જામકા અને કરિયા ગામની ટાંકી તોડવામાં નહીં આવે તો આ ટાંકી ઉપર હું જવાબદાર અધિકારીઓના મોટા ફોટા મારી અને લોકોને જાગૃત કરીશ કે જો આ લોકો કામ નથી કરતા. ખાલી સંકલન સમિતિ બેહવા પૂરતી જ મળે છે. સંકલન સમિતિની બેઠકમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવે છે. 10%, 20%, 22%, 28% પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પણ જે લેવલે આવવું જોઈએ, જે સ્પીડથી આવવું જોઈએ, જે રીતે આવવું જોઈએ નથી આવતું. જિલ્લા કક્ષાના કમસે કમ 50 અધિકારીઓ બેસે છે. જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા રમતગમત, જિલ્લા ખેતીવાડી, જિલ્લા પ્રવાસન અધિકારી, જિલ્લા લેવલના 50 માણસો બેસે, કલેક્ટર બેસે, મ્યુનિસિપલ કમિશનર બેસે, જિલ્લાના એસપી, ડીડીઓ, ટોપ કહી શકાય એવા માણસો બેઠા પછી તે 8-8, 9-9 મહિના સુધી ટાંકી તોડવાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો બીજું શું નિરાકરણ આવવાનું? એટલે જિલ્લા લેવલની મીટિંગનો પ્રભાવ જે લેવલનો હોવો જોઈએ નથી, જે ઝડપ હોવી જોઈએ ઝડપ નથી, અને જે કામ કરવા માટેની જે ધગશ હોવી જોઈએ ક્યાંક ઘટે. સંકલન સમિતિ ખાલી માત્ર કાગળ પર જ હાલે છે, શું કહેશો? આમ તો આખી સરકાર એમ હાલે છે, એટલે એમાં કઈ બીજું કહેવા જેવું નથી. જૂનાગઢમાં વિપક્ષના ધારાસભ્યના આક્રમક તેવર હવે કલેક્ટર કચેરીમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાના અલ્ટિમેટમ પછી તંત્ર જાગે છે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે. ન માત્ર અહીંયા જ ટાંકીનો પ્રશ્ન છે, પરંતુ સુરતમાં પણ જોવા મળ્યું કે જે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી તે હજી ટ્રાયલ તેના પર થઈ રહ્યું હતું. પાણી ભરાતા જ તે જમીનદોસ્ત થઈ ગઈ. એટલે સવાલ એ છે કે જે પ્રમાણે સરકાર છે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે, તેમ છતાં કોન્ટ્રાક્ટરો સારું કામ નથી કરતા અને તેનો મુદ્દો જ કહેવાય છે કે નુકસાન છે સામાન્ય જનતાને થતું હોય છે, કારણ કે સામાન્ય જનતાના પૈસામાંથી આ બધા વિકાસ કાર્યો કરવામાં આવે છે. એટલે સવાલ એ છે કે આખરે સરકાર, કોન્ટ્રાક્ટરો કે જવાબદાર અધિકારીઓની ભૂલ છે તે ક્યાંક ને ક્યાંક લોકોને છે ભોગવવી પડતી હોય છે, તેનું નુકસાન છે લોકોને થતું હોય છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.